વધુ એક સમાચાર કચ્છથી, જ્યાં કચ્છ ખાતે આગામી ચોથી શ્વેત ક્રાંતિ થશે। સમાચાર કચ્છથી, જ્યાં આગામી દિવસોમાં ચોથી શ્વેત ક્રાંતિ થશે। કચ્છના મીઠું અમૂલ બ્રાન્ડ સાથે દેશમાં વેચાશે। આર્થિક સમૃદ્ધિ માટે સહકારિતા મંત્રાલયનો પ્રયાસ સામે આવ્યો। અમૂલની બ્રાન્ડ સાથે વેચાણ કરવામાં આવશે। સહકારિતા મંત્રી અમિત શાહે રજૂઆત સાંભળી હતી, જે બાદ હવે કચ્છમાંથી મીઠાને લઈ ક્રાંતિ થશે। કચ્છમાં આગામી દિવસોમાં ચોથી શ્વેત ક્રાંતિ થશે। સમાચાર કચ્છથી, જ્યાં આર્થિક સમૃદ્ધિ માટે સહકારિતા મંત્રાલયનો આ પ્રયાસ સામે આવ્યો। અમૂલની બ્રાન્ડ સાથે હવે વેચાણ કરવામાં આવશે। સહકારિતા મંત્રી અમિત શાહે રજૂઆત સાંભળી હતી, જે બાદ કચ્છમાંથી હવે મીઠાને લઈને ક્રાંતિ થશે। સમાચાર કચ્છથી, જે આગામી દિવસોમાં ચોથી શ્વેત ક્રાંતિ થશે। કચ્છના મીઠું અમૂલ બ્રાન્ડ સાથે દેશમાં વેચાશે। આર્થિક સમૃદ્ધિ માટે સહકારિતા મંત્રાલયનો આ પ્રયાસ સામે આવ્યો। સમાચાર કચ્છથી, જે આગામી દિવસોમાં હવે ચોથી શ્વેત ક્રાંતિ થશે। કચ્છના મીઠું અમૂલ બ્રાન્ડ સાથે દેશમાં વેચાશે। સહકારિતા મંત્રી અમિત શાહે રજૂઆત સાંભળી હતી। કચ્છમાંથી હવે મીઠાને લઈને ક્રાંતિ થશે। સમાચાર કચ્છથી, જે આગામી દિવસોમાં ચોથી શ્વેત ક્રાંતિ થશે। કચ્છનું મીઠું અમૂલ બ્રાન્ડ સાથે દેશમાં વેચાશે। જાહેરાતોના માધ્યમથી એમ કહેવાતું હતું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને કચ્છની ધરતીના એક કચ્છ માંડુઓ માટે હવે ખુશીના સમાચાર આવી રહ્યા છે, કેમ કે કચ્છ હવે ત્રીજી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે। અલબત્ત દૂધ ક્રાંતિ બાદ 5000 લીટર જે કેમલ મિલ્ક છે, એ ઊંટના દૂધની જે ક્ષમતા સાથે કચ્છે પોતાનું નામ ભારતના નકશા પર ખમતીધર કર્યું છે, ત્યારે હવે એ જ કચ્છના અગરિયા ભાઈઓ માટે મહત્વની જાહેરાત કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહે આજે કરી હતી, અને એ જાહેરાત અનુસંધાનમાં હવે સમગ્ર દેશમાં અમૂલના બ્રાન્ડથી અગરિયાઓ દ્વારા પકાવવામાં આવતું જે મીઠું છે, એ મીઠુંનું વેચાણ થશે। ત્યારે આપણી સાથે એ વિસ્તારના આગેવાન, કચ્છ સરહદી ડેરીના ચેરમેન અને ગુજરાત ફેડરેશન મિલ્ક બોર્ડના વાઇસ ચેરમેન વિરજીભાઈ છે। વાલમજીભાઈ, શું કહીશું આ ખુશીનો વાત, કેમ કે કચ્છ માંડુઓ માટે બહુ મહત્વની જાહેરાત આજે મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી છે। આપનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં, આપની શું પ્રતિક્રિયા? કચ્છ માટે કહીએ તો ઠીક છે, નહીંતર સમગ્ર દેશ અને વિદેશ માટે પણ જે રીતે અમિતભાઈ શાહ સાહેબે જાહેરાત કરી છે, અમિતભાઈ શાહ સાહેબ અને મોદી સાહેબ કચ્છના જ્યારે પ્રવાસે આવતા હોય ત્યારે કચ્છ માટે કંઈક કરી છૂટવાની એમની તમન્ના હોય, એ રીતે દૂધની શ્વેત ક્રાંતિ થયા પછી માનનીય મોદી સાહેબની કચ્છની મુલાકાત ટાઈમે કેમલ મિલ્કના જ્યારે ધાડા એ લોકોએ જોયા, ત્યારે મને બોલાવીને કીધું કે તમે ગાય અને ભેંસના દૂધ માટે બધું કરો છો, વેચાણ પણ કરો છો, એ રીતે કેમલ મિલ્કના જે માલિકો છે એ ખૂબ અસ્થાયી જીવન જીવે છે ને એના માટે પણ કામ કરવું જોઈએ। ને કેમલ મિલ્ક આપણને ખ્યાલ નહોતો, પણ મોદી સાહેબને ખ્યાલ હતો કે ડાયાબિટીસ માટે ખૂબ અક્ષીર છે। આજની તારીખે અમે લોકો એનું 5000 લીટર દૂધનું કલેક્શન કરીએ છીએ અને અમૂલ મારફતે એનું વેચાણ કરીએ છીએ। એ જ રીતે માત્ર કચ્છને જોઈએ તો આ ત્રીજી શ્વેત ક્રાંતિ કહેવાય। છેલ્લા ટાઈમે જ્યારે માનનીય અમિત શાહ સાહેબ કચ્છમાં પધાર્યા ત્યારે મીઠાના અમુક લોકોએ અગરિયાઓ એમને મળ્યા અને એમને રજૂઆત કરી હશે, ત્યારે એને મનોમન નક્કી કર્યું કે કચ્છમાં પણ આ શરૂઆત થઈ શકે એમ છે। જે રીતે કેમલ મિલ્કની શરૂઆત કચ્છમાં થઈ, એવી જ ત્રીજી શ્વેત ક્રાંતિની શરૂઆત કચ્છમાં થાય, એ માટેની માનનીય અમિત શાહ સાહેબે આજે જાહેરાત કરી છે, એનો અમને ખૂબ ગર્વ છે। જે રીતે વાલમજીભાઈ અમિત શાહ જ કહી રહ્યા છે કે સહકારિતાથી સમૃદ્ધતા તરફ જવાય, અને ક્યાંક ને ક્યાંક આ સમૃદ્ધિ તરફ દોરી જતું એક આયોજન કચ્છ માટે થઈ રહ્યું છે। શું લાગે છે કે અગરિયાઓને જે તકલીફો પડી રહી છે એ તકલીફોનાથી નિવારણ થશે, અને આ જે મીઠું છે કેટલા સમયમાં દેશની જનતાને મળશે? જી, અમિત શાહ સાહેબે જે રીતે જાહેરાત કરી છે એ રીતે અમે લોકોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। પરચેસ કઈ રીતે કરવું, પ્રોસેસિંગ કઈ રીતે કરવું અને માર્કેટિંગ કઈ રીતે કરવું, કારણ અમૂલની જે માર્કેટિંગની ચેનલ છે સમગ્ર દેશ અને વિદેશમાં, એટલે આવી વસ્તુ તમે પ્રોડક્શન તો ઘણી વખત કરી શકો, કલેક્શન પણ કરી શકો, માર્કેટિંગ કરવું ખૂબ અઘરું હોય છે। અમૂલ સાથે હોય એના કારણે માર્કેટિંગના એમના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતો મારફત અમિત શાહ સાહેબે જે રીતે કલ્પના કરી છે ત્રીજા શ્વેતક્રાંતિની,
એ જ રીતે સરહદ ડેરી અને અમૂલ સમગ્ર દેશમાં એનું વેચાણ કરી અને જે લોકો મીઠું પકવે છે એને અનેક ગણો વધારે મુનાફો મળે અને એની જીવન સ્તર સુધરે એના માટે સરહદ ડેરી અને અમૂલ ખૂબ મોટા પ્રયાસો કરશે. ચોક્કસથી આ હતા વાલમજીભાઈ કે જેઓએ આ ગરિયાઓ માટે પણ એટલા જ પ્રયાસ કર્યા છે. અગાઉ પણ તેઓ દ્વારા જે ઊંટનું દૂધ છે તેની ગુણવત્તા જળવાય અને તેનું વેચાણ થાય તે માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલબત્ત સહકારી મંત્રી દ્વારા આજે વિધિવત જાહેરાત કરી છે ત્યારે આગામી સમયમાં દેશવાસીઓને અમૂલ દૂધ અને અમૂલની જે વિવિધ પ્રોડક્ટો છે એ જ મુજબ હવે અમૂલનું મીઠું પણ મળશે અને તેને લઈને કચ્છવાસીઓ સહિત સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, આનંદ.